જય દ્વારિકાધીશ. આપણે બધા જીવનમાં કંઈ મેળવવા કંઈક બનાવવા માટે સતત દોડી રહ્યા છીએ. સફળતાની આ દોડમાં આપણે મોટા મોટા લક્ષ્યો તો નક્કી કરી લઈએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ બધું મેળવવાની પ્રક્રિયામાં આપણે આપણી સૌથી કિંમતી વસ્તુઓ તો નથી ગુમાવી રહ્યા? ગુજરાતી વાર્તા ચેનલમાં તમારું સ્વાગત છે. આજે અમે લઈને આવ્યા છીએ એક એવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તા જેનું શીર્ષક છે પપ્પાનો ખરીદેલો 1 કલાક. આ વાર્તા છે મિહિરભાઈની, એક પ્રેમાળ પિતાની અને પતિની. તેમની દુનિયા તેમના પરિવારની આસપાસ ફરે છે, પણ તેમની આ દુનિયા વધુ સારી બનવાની ચિંતામાં તેઓએ દુનિયાથી દૂર થતા જઈ રહ્યા છે. તેમનું મોટાભાગનું જીવન લેપટોપની સ્ક્રીન અને ફોન કોલ્સ વચ્ચે જ વહેંચાયેલું હતું. અને આ વાર્તા છે આરવની, મિહિરભાઈના 7 વર્ષના દીકરાની. તેને નાનકડી દુનિયાના હીરો તેના પપ્પા હતા, પણ એ હીરો પાસે તેની માટે સમય જ ક્યાં હતો. એક દિવસ આરવ હાથમાં એક સુંદર ડ્રોઈંગ લઈને તેમના પાસે ધીમેથી પોતાના પિતા પાસે આવ્યો. તેણે પોતાના પિતાનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો, પણ કામમાં વ્યસ્ત મિહિરભાઈએ ફોન પર વાત કરતાં જ હાથના ઈશારાથી તેને પાછી આવવાનું કહ્યું. આરવનો ચહેરો નિરાશ થઈ ગયો અને તે ધીમા પગલે પોતાના રૂમમાં પાછો ફર્યો. તેનો રૂમ મોંઘા રમકડાથી ભરેલો હતો, પણ તે એકલો એક ખૂણામાં બેસી ગયો. મિહિરભાઈને લાગતું હતું કે તેઓ આરવના ભવિષ્ય માટે રાત દિવસ એક કરી રહ્યા છે, પણ તેઓ એ ભૂલી ગયા હતા કે આરવને ભવિષ્યના મોંઘા રમકડા કરતાં વર્તમાનના પિતાની સાથની વધુ જરૂર હતી. દિવસો વીતતા ગયા અને પિતા પુત્ર વચ્ચે એક અદૃશ્ય દિવાલ બનતી ગઈ. એક એવી દિવાલ જે લેપટોપની સ્ક્રીન અને મોબાઈલના નોટિફિકેશનની બનેલી હતી. એક સાંજે મિહિરભાઈને તેમના કેરિયરની સૌથી મોટી સફળતા મળી. તે ખૂબ ખુશ થઈને ઘરે આવ્યા. તેમને લાગ્યું કે આજે તેમણે પોતાના પરિવાર માટે સુરક્ષાનો એક મજબૂત કિલ્લો બનાવી લીધો છે, પણ તે નહોતા જાણતા કે એ જ દિવસે તેમના જીવનનો સૌથી મોટો પાઠ તેમની રાહ જોઈ રહ્યો હતો. આરવ ધીમેથી તેમની પાસે આવ્યો. તેના ચહેરા પર ગભરાટ અને હિંમતનું મિશ્રણ હતું. ખુશ મિજાજમાં મિહિરભાઈએ તેને બોલાવ્યો અને પૂછ્યું કે તને શું જોઈએ છે બેટા? આરવ ધીમા અને માસૂમ અવાજમાં પિતાને પૂછ્યું, પપ્પા તમે 1 કલાકના કેટલા પૈસા કમાવશો? આ વિચિત્ર સવાલ સાંભળી મિહિરભાઈને પહેલાં તો નવાઈ લાગી અને થોડો ગુસ્સો પણ આવ્યો. તેમણે આરવને કહ્યું કે તને આ બધું જાણવાની જરૂર નથી. પણ જ્યારે આરવને આંખમાં આંસુ સાથે ફરીથી એ જ સવાલ પૂછ્યો, ત્યારે મિહિરભાઈએ ગણતરી કરીને જવાબ આપ્યો કે તે 1 કલાકના લગભગ 500 રૂપિયા કમાય છે. જવાબ સાંભળીને આરવે પોતાની બંધ મુઠ્ઠી ખોલી. તેમાંથી થોડી ચિલ્લર અને વાળી દીધેલી નોટો હતી. તેણે એ પૈસા મિહિરભાઈના હાથમાં મૂક્યા અને કાંપતા અવાજે કહ્યું કે તેની પાસે 150 રૂપિયા છે અને બાકીના 350 રૂપિયા તે ઉધાર માંગી રહ્યા છે. મિહિરભાઈના આશ્ચર્યનો પાર ના રહ્યો. તેણે પૂછ્યું કે તને આટલા બધા પૈસાનું શું કરવું છે? ત્યારે આરવની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેણે પિતાની આંખમાં જોઈને કહ્યું, પપ્પા મારે તમારો 1 કલાક ખરીદવો છે. કાલે તમે ઓફિસથી જલ્દી આવીને મારી સાથે 1 કલાક રમશો પ્લીઝ? આરવના આ શબ્દો કોઈ હથોડાની જેમ મિહિરભાઈના દિલ પર લાગ્યા. એક ક્ષણે તેમને સમજાયું કે તે પોતાના દીકરા માટે જે ભવિષ્ય બનાવવા નીકળ્યા હતા, તે ભવિષ્યની કિંમત તો તેના વર્તમાનને ગુમાવી ચૂક્યા હતા. તે સમયે તે પૈસા કમાવા પાછળ ખર્ચી રહ્યા હતા. એ જ સમયે તેમનો દીકરો તેમની પાસેથી ખરીદવા માગતો હતો. મિહિરભાઈ સ્તબ્ધ થઈ ગયા. તેમના હાથમાંથી ફોન છટકી ગયો. તે ઘૂંટણીએ બેસી ગયા અને આરવને મજબૂતાઈથી ગળે લગાવીને રડતા રડતા માફી માંગવા લાગ્યા. એ દિવસ પછી મિહિરભાઈની દુનિયા બદલાઈ ગઈ. લેપટોપની સ્ક્રીનનું સ્થાન હવે આરવના હસતા ચહેરા એ લઈ લીધું હતું. મોડી રાત સુધી ચાલતી મિટિંગ્સ હવે પથારીમાં કહેવાતી વાર્તાઓમાં ફેરવાઈ ગઈ. મિહિરભાઈ સમજી ગયા હતા કે સફળતાનો અસલી અર્થ પરિવારની ખુશીમાં જ છે. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં પૈસા અને સફળતાની જરૂરી નથી, પણ તે સ્વાર્થ
નથી. આપણા પ્રિયજનોને આપણા પૈસા કરતાં પણ આપણા સમયની વધુ જરૂર હોય છે, કારણ કે ગુમાવેલા પૈસા તો મહેનત કરીને પાછા કમાઈ શકાશે, પણ સંબંધોમાં એકવાર ગુમાવેલ સમય ક્યારેય પાછો નથી આવતો. 1 મિનિટ માટે વિચારો, શું તમારી જિંદગીમાં પણ કોઈ આરવ છે? તમારું બાળક, તમારા માતા પિતા, તમારો જીવનસાથી કે કોઈ મિત્ર જે તમારા મોંઘા ઉપહારનો નહીં પણ તમારા અમૂલ્ય સમયની રાહ જોઈ રહ્યો છે? જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો તમારા મિત્ર, પ્રિયજનોને આજે જ થોડો સમય આપજો. અને આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલ ગુજરાતી વાર્તાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો અને કોમેન્ટમાં અમને જણાવો કે તમારું કિંમતી સમય કોની સાથે વિતાવવાનું પસંદ કરશો. અને હંમેશા યાદ રાખો, સંબંધની બેંકમાં સમયનું રોકાણ કરો, તેનું વ્યાજ જીવનભર ખુશીઓથી આપશે. જય દ્વારિકાધીશ.